તો દેશભરમાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે। આ અવસરે સૌરાષ્ટ્રના વિખ્યાત આસ્થા કેન્દ્ર શ્રી ખોડલધામ મંદિર કાગવડમાં ભક્તિમય ઉજવણી જોવા મળી છે। માસૂદ આઠમના દિવસે ખોડલની જયંતિ નિમિત્તે અન્નકૂટ ધ્વજારોહણ યજ્ઞ સાથે પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો। વહેલી સવારથી જ લેવા પટેલ સમાજ સહિત હજારો ભાવિકો ઘોડાપુર ઉમટી પડ્યો। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો। દિવસ દરમિયાન 7 ધ્વજારોહણનું પણ આયોજન કરાયું છે। ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આ જ દિવસે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ ભક્તિમય વાતાવરણમાં થઈ છે। ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફટકારાયો છે અને સાથે સાથે સ્ટાફ ભાવિકોએ રાષ્ટ્રગીત ગાઈને ધ્વજવંદન કર્યું છે। મંદિર પરિસરમાં તિરંગાથી આખું મંદિર પરિસર જે છે તે શોભાઈ ગયું છે। માં ખોડલની પ્રતિમાને તિરંગાના વસ્ત્ર પહેરાવવામાં આવ્યા છે। આ ખોડલધામ મંદિરમાં દર્શન કરવા આવેલા છે। અહીંયા આજે પ્રજાસત્તાક દિવસ છે અને માતાજીનો જન્મદિવસ છે, એના દર્શન કરવા આવેલા છે। અહીંયા ધ્વજારોહણ બી કરવામાં આવેલું છે। માતાજીનો શણગાર બી એના પર જ છે। આજ મા ખોડિયારની જન્મ જયંતિ હોય અને સાથે પ્રજાસત્તાક દિવસ હોય। આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કેમ્પસમાં બધા સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને તેને સાથે સલામી પણ આપવામાં આવી છે અને સાથે સાથે માતાજીના શણગાર રાષ્ટ્રધ્વજની થીમ દ્વારા શણગાર કરવામાં આવ્યો છે અને સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડ્યા છે। જય મા ખોડલ। 26મી તારીખ આજે મા ખોડિયાલનો જન્મદિવસ છે, તેમજ આજે માતાજીના વાઘા આજે સ્વતંત્રતા રૂપે આજે માતાજીના તિરંગા રૂપી પહેરાવવામાં આવેલા છે, તેમજ પાછળના ભાગમાં તિરંગા રૂપી માતાજીનું ડેકોરેશન કરેલો છે। આજના દિવસે આઠમના દિવસે માતાજીના મંદિરે યજ્ઞનો કાર્યક્રમ છે, તેમજ કાયમીને માટે 4 ધજા ચડે છે। આજે મા ખોડિયાલનો જન્મદિવસ છે એટલા માટે આજે 7 ધજા ચડાવી અને દર્શનાથી માના દર્શન કરી અને તેને પામે। જય મા ખોડલ। આજે પ્રજાસત્તાક દિવસ છે, તેને લઈને કહી શકાય કે દુનિયાની અંદરમાં એક જ એવું મંદિર જોવા મળી રહ્યું છે, ખોડલધામ છે, કે ત્યાં ધર્મની ધજા સાથે રાષ્ટ્રધ્વજ છે તે લહેરાઈ રહ્યો છે। ત્યારે હારોહાર આજે કહી શકાય કે જે ખોડિયાર જયંતિ છે તેને લઈને શણગાર છે તે પણ કરવામાં આવ્યો છે। આખા ખોડલધામ મંદિરને શણગાર કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે માતાજીનો શણગાર છે તે કરવામાં આવ્યો છે। આજે ખોડલમાની જે જન્મ જયંતિને લઈને 56 ભોગ છે તે પણ ધરવામાં આવી રહ્યો છે। જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે આપ જોઈ રહ્યા છો કે જે કેક પણ મગાવવામાં આવી છે અને માતાજીની કેક પણ મગાવવામાં આવી છે, તેને લઈને આજે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। હરોજ કહી શકાય કે ખોડલધામની અંદરમાં એક ધજા ચડતી હોય છે, પરંતુ આજે 7 ધજાઓ છે તે ચડાવવામાં આવશે અને મહત્વની વાત એ છે કે આજે હવનને હરેક કાર્યક્રમ છે તે ગોઠવવામાં આવ્યા છે। હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ, ખોડલધામ।